મિત્રો, આપણે ઇમેજની પરંપરા મુજબ પુસ્તકોથી આપણા માનવંતા મહેમાનોની સરભરા કરીશું. હું નવીનભાઈ દવેને વિનંતી કરીશ કે માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવતનું પુસ્તકોથી સ્વાગત કરે. હું ડોક્ટર સુરેશ દલાલને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પુસ્તકોથી સ્વાગત કરે. મિત્રો, જે કલાકારોએ નરેન્દ્રભાઈની કવિતાને સ્વર અને શબ્દનો અને અવાજનો એક નવો ઓપ આપ્યો, એ કલાકારોના પણ આપણે સૌ ઋણી છીએ. ત્યારે હું માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવતને વિનંતી કરીશ કે આખા એ કાર્યક્રમનું સંગીત સંચાલન જેમણે કર્યું, આ નરેન્દ્રભાઈના ગીતોને જેમણે સ્વરબદ્ધ કર્યા અને બહુ સુંદર રીતે રજૂ કર્યા, એવા શ્રી રૂપકુમાર રાઠોડનું પુસ્તકોથી સ્વાગત કરે. હું ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવતને જ વિનંતી કરીશ કે આદરણીય ભૂપિન્દર સિંઘનું પુસ્તકોથી સ્વાગત કરે. હું માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રીને જ વિનંતી કરીશ કે પાર્થિવ ગોહિલનું પુસ્તકોથી સ્વાગત કરે. પાર્થિવ ગોહિલ માટે એક શેર કહેવાનું મન થાય કે બધા જ પુષ્પો મહેકી એને વહાલ કરે છે આમ, આ તો સૂરજનો બાબો છે પાર્થિવ એનું નામ. હું માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીશ કે સનત વ્યાસનું પુસ્તકોથી સ્વાગત કરે. નરેન્દ્રભાઈને જ વિનંતી કરીશ કે શ્રી મનોજ જોશીનું પુસ્તકોથી સ્વાગત કરે. ક્યા વાત હૈ. હું નરેન્દ્રભાઈને જ વિનંતી કરીશ કે શ્રી ધર્મેન્દ્ર ગોહિલનું પુસ્તકોથી સ્વાગત કરે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને જ વિનંતી કે શ્રી ચિરાગ વોરાનું પુસ્તકોથી સ્વાગત કરે. મિત્રો, આપણે ત્યાં એવા ઘણા માણસો હોય છે કે જે બોલે ત્યારે વામણા લાગે અને ન બોલતા હોય ત્યારે મૌનનો રંગ વધારે ભેદી બનતો જાય. આપ સૌ મહાનુભાવને વિનંતી આપનું સ્થાન ગ્રહણ કરશો. મૌનનો રંગ વધુ ભેદી બનતો જાય. નરેન્દ્રભાઈએ આ જ વાતનો એક ઉપાડ કર્યો છે કે બોલવાનું હોય ત્યાં બોલે નહીં ને નહીં બોલવાનું બોલે. બોલવાનું હોય ત્યાં બોલે નહીં ને નહીં બોલવાનું બોલે, એવા માણસ હોય સદાય તણખલાની તોલે. મિત્રો, જે કાયમ ગુજરાતી કવિતા માટે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે બોલવાનું હોય છે ત્યાં ત્યાં બોલ્યા જ છે, નિર્ભયપણે બોલ્યા છે, અચૂક બોલ્યા છે, એવા કવિ અને નરેન્દ્રભાઈની કવિતાનો સહારો લઈને કહું તો જે ગુજરાતી કવિતા માટે મનથી પદ્માસન વાળીને બેઠા છે એવા શ્રી સુરેશ દલાલને વિનંતી કરું છું કે